કયું જ્ઞાન કે જે આપણને બીજાની પાસેથી આશીર્વાદ અપાવડાવે, બીજાને રાજી કરતા શીખવાડે? અને એ ક્યારે થાય કે આપણે કોકની સેવા કરીએ ત્યારે. અને એ નારદજી પોતાના ચરિત્ર દ્વારા આપણને સમજાવે છે ને શીખવાડે છે કે સેવા કરીશું તો આપણને આશીર્વાદ મળશે, મેવા મળશે. સેવા કરીશું તો મેવા મળશે. કોના આશીર્વાદ લેવાના છે? ભગવાનના, સંતોના, ગુરુજનોના, માતા પિતાના, વડીલોના, બધાના આશીર્વાદ લેવા. ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. જે નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, જે નિત્ય વડીલોની સેવા કરે છે એની 4 વસ્તુ વધે છે, રોજે રોજ વધે, રોજે રોજ વધે. આયુ, આરોગ્ય, આયુષ્ય, વિદ્યા, યશ અને ચોથું બળ. જે લોકોને એમ હોય કે આ મારી 4 વસ્તુ રોજ વધે તો એણે આવું હંમેશા કરવું કે નિત્ય વડીલોની સેવા કરવી, પોતાનાથી મોટા હોય એને સાચવવા, એની ચાકરી કરવી. બોલો ગોવર્ધન. તમારો જે બોલવાનો અવાજ નથી આવતો. બોલો ગોવર્ધન. %5 આવ્યો. બોલ શ્રી વલ્લભા. આ તો હાવ બેહી ગયો. આવું ના ચાલે. બોલ દ્વારિકા. એમ લાગે કે તમે જીવતા છો એટલા માટે પણ જે બોલજો. જીવતા છો કે નહીં ખબર નહીં, જાગતા તો છો એટલી તો ખબર પડે. બોલો બાલકૃષ્ણ લાલ કી. તો મધ્યમાધિકારની અંદર ખૂબ સુંદર ચર્ચા કરી છે. ત્યાં જ્ઞાનની વાત કરી અને પૂછ્યું કે આપણે જેને સુખ કહીએ છીએ કે દુઃખ કહીએ છીએ, તો કોને સુખ કહેવું ને કોને દુઃખ કહેવું? આપણે જે સમજતા હોય તે જુદી વ્યાખ્યા હો. અહીંયા યાદ રાખજો, શ્રીમદ ભાગવતજીના આશ્રયમાં આવ્યા પછી આપણે જેને સમજતા હોય કે મોબાઈલની બેટરી ઉડી ગઈ તો દુઃખ, એ દુઃખ નહીં. મોબાઈલમાં નેટવર્ક ટાવર ના આવે તો દુઃખ, એ દુઃખ નહીં. પાછા એ સુખ દુઃખની અહીંયા ચર્ચા જ નથી. આ એનાથી પર છે બધી. આપણે જે સુખ દુઃખમાં રાચતા હોઈએ છીએ એ સુખ દુઃખથી ઉપર અહીંયા સુખ દુઃખની ચર્ચા છે. શ્રીમદ ભાગવતના આશ્રયમાં આવ્યા એટલે એને સંબંધી સુખ અને દુઃખની ચર્ચા, વાત, બીજી કોઈ વાત નહીં.